નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશનો પેપર નજીક આવતા ડર લાગે છે, તકલીફ થાય છે. ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી. પેન્ટેડની ટીમ હર હંમેશને માટે તમારી સાથે છે. તો ઇંગ્લિશ માટે પણ અમે લાવી રહ્યા છીએ તમારા માટે સ્પેશિયલ ખાસ પ્રકારનું આયોજન કે જે તમારા માર્ક્સને છે એ બૂસ્ટ કરી આપશે. તો શું જોવાનું છે? તો 6 તારીખે આપણે લેક્ચર છે એ શરૂ કરવાનો છે. 6 થી 8 લેક્ચરનો ટાઈમ છે. 6 વાગે 6 તારીખે 6 વાગે આવી જવાનું છે. સંપૂર્ણ સેક્શન સી આપણે એમાં જોવાનો છે. પછી 7 તારીખે શું કરવાનું છે? તો સેમ એ જ ટાઈમે નોટ પેન લઈને આવી જવાનું છે. 6 વાગે ફરીવાર આપણે મળશું સેક્શન ડી સાથે. પછી ઘણા બધાને એમ થાય સર ગ્રામર તો થઈ ગયું, હવે આપણે ટેક્સ્ટ બુક બાકી છે, સેક્શન એનું શું? ચિંતા કરોમાં. 8 તારીખે ફરીવાર 6 થી 8 માં આપણે મળશું સેક્શન એ સાથે, જેમાં સંપૂર્ણ સેક્શન છે આપણે જોવાનું છે. હા, આમાં કોન્સેપ્ટ પણ જોવાના છે ને પ્રેક્ટિસ પણ આપણે કરશું. તારીખ નંબર 9. 9 તારીખે શું કરવાનું છે? તો કે સૌથી તમારો મૂંઝવતો પ્રશ્ન, ઈમેલમાં શું કરવાનું, એસે રાઇટિંગમાં શું કરવાનું? તો કે સેક્શન એ, સેક્શન ઈ. તો સેક્શન ઈ છે આપણે 9 તારીખે જોવાનો છે 6 વાગે 6 થી 8, અથવા તો જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી આપણે સેક્શન છે, સેક્શન ઈ છે આપણે કમ્પ્લીટ કરશું. અને ત્યારબાદ સેક્શન બી નું આપણે ફૂલી ઓપરેશન કરશું. ક્યારે? 10 તારીખે. 5 સેક્શનનું સંપૂર્ણ રિવિઝન થઈ ગયા બાદ, સંપૂર્ણ કોન્સેપ્ટ જોયા બાદ, પ્રેક્ટિસ કર્યા બાદ પેપર કેવું હશે, આઈએમપી શું હશે, કેવા ક્વેશ્ચન તમને પેપરમાં દેખાશે, તો એના માટેનો સ્પેશિયલ લેક્ચર આપણે લાવ્યા છીએ 11 તારીખે, મતલબ કે પેપરના દિવસે, પણ સવારમાં 5 વાગે. 5 વાગે તમને છે હું કેવું પેપર આવશે એ પેપરનું આપણે પોસ્ટમોર્ટમ કરવાનું છે. ઇંગ્લિશનું ઓક્સિજન હું તમને 5 વાગે આપી દઈશ મારા વાલા. બરાબર? તો બધા જ વિદ્યાર્થીઓ પેન્ટેડ સાથે ટ્યુનિંગ રહો અને આપણે ઇંગ્લિશના પેપરમાં ફૂલ બાકાજીકી બોલાવવા માટે તૈયાર થઈ જાઓ. તો મળીએ લાઈવ સેશનમાં. બી રેડી.